દહેગામના સામેત્રી ગામમાંથી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સામેત્રી ગામના નજીક સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા અને વજેન્દ્રસિંહ મકવાણાની ટીમ દ્વારા એક શંકાસ્પદ દૂધનું ટેન્કર રોકવામાં આવ્યું હતું. ટેન્કરમાં આશરે 8,800 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ ટેન્કર અમરેલી જિલ્લાના કોટડા પીઠ ખાતેથી મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. શંકા જતા ટીમ દ્વારા તાત્કાલિક 112 પર ફોન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રખિયાલ પોલીસને જાણ થતા રખિયાલ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એફએસએલને જાણ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે દૂધના સેમ્પલ લઈ તપાસ મોકલવામાં આવ્યા છે. સાથે જ એફએસએલના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી કાગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ દૂધ ખરેખર નકલી છે કે નહીં તે અંગેની સત્તાવાર પુષ્ટિ તપાસ અને સેમ્પલના રિપોર્ટ બાદ થશે. પરંતુ 8,800 લીટર જેટલો શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાતા દહેગામ સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મામલો બની ગયો છે. બ્યુરો રિપોર્ટ આરજે રાઠોડ, દહેગામ.